ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર વડે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે। પ્રાપ્ત માહિતી મુજબ કુંભારવાડા નારી રોડ રેલવેની દિવાલ પાસે રહેતા સંજયભાઈ ઉર્ફે સાંગો ભરતભાઈ ડાભી પર અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો। હુમલાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। ગંભીર રીતે ઈજાગ્રસ્ત સંજયભાઈને તાત્કાલિક સારવાર અર્થે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ બનાવની જાણ બોરતળાવ પોલીસને થતાં જ પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। કાળુભાઈ રમેશભાઈ ચૌહાણ મારું નામ છે, કુંભારવાડા નારી રોડ। એમાં એવું છે, મારા મોટા હાળો એ બાજુ નીકળ્યો હશે કે નહીં, રામદેવનગર બાજુ, તો એને માર્યો હોય કે રામ જાણે શું કર્યું। પછી મારા નાના હાળાને એ કીધું ઘરે આવીને કે મને આ વ્યક્તિએ આમ કીધું છે, તો આવડો આના ગયો હશે, તો ના વાતું સીતું કરતા હતા, તો એના વાતું સીતીમાં હવે એના માથામાં ઘા મારી લીધા। પછી નાઈથી ભાગ્યો મારો હાળો નાનો, તો ના પડી ગયો, ના પાછા આવીને 5-6 ઘા મારી લીધા। એક ઢેલ છે, એક ઢેલનો ભાઈ સુનો છે અને એક અજાણો વ્યક્તિ છે। કુંભારવાડા નારી રોડ રામદેવનગર વસરામભાઈની દુકાનની પાસે।